Gujarat CM Bhupendra Patel highlighted that India has become the fifth largest economic power under PM Modi's leadership. He noted that the Lagu Udyog Bharati is focused on the interests of industry and the nation, supporting initiatives like Poppies of Doing Business and Make in India that promote self-reliance. Patel emphasized the organization's role in boosting production, employment, and guiding small industries, particularly in manufacturing large mobile phones. લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા આયોજિત ક્ષેત્રીય સંમેલન 2024ના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્ર ગુપ્તાજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઘનશ્યામજી ઓઝા, ગુજરાત અને રાજસ્થાનના પ્રભારી શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, પ્રદેશ મહામંત્રી શ્રી ઈશ્વરભાઈ સજ્જન, કર્ણાવતી સંભાગના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંદીપભાઈ શાહ, વડોદરા જિલ્લાના પ્રમુખ શ્રી વિરલભાઈ ચૌધરી, મંચની સામે ઉપસ્થિત અમારા સાથી અને મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લા, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના સૌ સદસ્યશ્રીઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતની 10 વર્ષની આર્થિક વિકાસ યાત્રામાં ઉત્પાદન ક્ષેત્રમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું અને ભારતમાં અનેક નવા ક્ષેત્રો માટેના દ્વાર ખુલ્યા છે. વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત, ઉન્નત અને વિકસિત ભારતનો મંત્ર આપ્યો છે. કૃષિ, સેવા અને ઉદ્યોગ ત્રણેય સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ દ્વારા વિકસિત ભારતથી રાષ્ટ્રહિતને શ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિકતા આપી છે. ઉદ્યોગ હિત સાથે રાષ્ટ્રહિતનો વિચાર કરતું સંગઠન લઘુ ઉદ્યોગ ભારતી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા માટે અવિરતપણે કાર્યરત છે. આ બે હિતનો સમન્વય કરીને તાલમેલ જાળવીને ઉદ્યોગ વિકાસથી રાષ્ટ્ર વિકાસ માટેના સામૂહિક મંથન ચિંતન માટે લઘુ ઉદ્યોગ ભારતીએ કરેલું આજનું આ આયોજન અભિનંદનીય છે. આદરણીય નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે. તેમણે ભારતની આયાત ઘટે અને નિકાસ વધે તે માટે દેશમાં એમએસએમઈ ઉદ્યોગ માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને તેના માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી. તાજેતરમાં જ મેક ઇન ઇન્ડિયાને 10 વર્ષ પૂર્ણ થયા છે અને આ 10 વર્ષમાં ભારત મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનનું પાવર હાઉસ બન્યું છે. સ્પેસથી લઈ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સથી લઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધ્યો છે. સાથે જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચર પણ બન્યો છે. લઘુ ઉદ્યોગ ભારતી અને તેની સાથે જોડાયેલા તમામ ભારતની આ વિકાસ યાત્રાના આપણે સૌ સહભાગી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રાષ્ટ્ર પ્રથમની